પેરિસ બનાવવાનું તો છોડો, સુરતને છે ગઈકાલે છે એ વેનિસ બનાવી દીધું હતું. સુરતમાં છે ઠેર ઠેરથી છે પાણી ભરાણા હોય ને એવા દ્રશ્યો આવી રહ્યા હતા. એક જગ્યાએથી તો એવા દ્રશ્યો આવ્યા કે બે ભાઈઓએ છે એ પોતાના ખર્ચે છે બોટ લીધી હતી, બોટમાં હવા ભરી અને બેંકના જે કર્મચારી હોય એને ફાયર બ્રિગેડની મદદથી છે કાઢ્યા. વિચાર કરો, સરકારની બોટ આવે એની રાહ જોયા વગર લોકોએ છે પ્રાઇવેટ પોતાની બોટો છે એ વસાવી પડી છે. વિચાર કરો, સુરતની જનતા છે દર વર્ષે છે લાખો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાંય છે એને સુવિધાના નામે છે મીંડું મળે છે. દર ચોમાસા છે સુરતમાં પાણી ભરાય છે. દર ચોમાસે એવું કહેવામાં આવે છે કે આ વખતે નહીં ભરાય, અને પેલા બીજા ત્રીજા વરસાદમાં છે સુરતમાં છે ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળે છે. સુરતની એકની આવી સ્થિતિ નથી, લગભગ દરેક જિલ્લામાં છે આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. અમારે જામનગરમાં કહું તો પેલા જ વરસાદે છે બધા ડેમ ભરાઈ ગયા છે. હવે ક્યાંક જાજો વરસાદ આવ્યો તો કેટલા વિસ્તારમાં છે એ પાણી ભરાશે એનું કોઈ જ નક્કી નથી. અને હમણાં પેલો કે બીજો વરસાદ હતો ત્યારે ફાયર બ્રિગેડ છે અમુક નીચાણવાળા વિસ્તારોમાં છે જાહેરાત પણ કરતી હતી કે સલામત સ્થળે રહેજો. વિચાર કરો, પેલા બીજા વરસાદમાં છે ગુજરાતના મુખ્ય શહેરોમાં છે આ હાલ છે. હજી તો છે આખું ચોમાસું બાકી છે. તો આ લોકો છે એ શું કરે છે ને, આજે પ્રી મોન્સૂનના રૂપિયા છે બધા ક્યાં નાખે છે એ સવાલ છે. સુરતની જનતાએ છે આટલો બધો રૂપિયા ભરતા પણ છે જો સુવિધા ન મળતી હોય ને તો વિચારવાની જરૂર છે કે આપણે ટેક્સ ભરવો કે નહીં. એટલે ખાસ આખા ગુજરાતની જનતાને કહું છું, આ નેતાઓ પાસેથી છે ને કામ કઢાવતા શીખો. જો કામ નહીં કઢવો તો છે તમારે આવી જ હાલાકીનો સામનો કરવો જોશે. વેપારીઓને જે લાખો રૂપિયાનું નુકસાન છે અને પછી જે પાણી ભરાશે. એટલે અમારે ગયા વખતે ત્યાં જામનગરમાં છે 5,000 રૂપિયા કે 2,500 રૂપિયા છે આપ્યા હતા. મને એમ છે દર વખતે છે આવી રીતે કરશે, હજારો રૂપિયાનું છે 5,000 લાખ રૂપિયાનું નુકસાન થઈ જાય છતાં પણ છે એ 5,000 રૂપિયા દઈ અને બોલતી બધાની બંધ કરી દેવામાં આવે છે. આ માહોલ છે આપણે સુધારવો જોશે ને એને સુધારવા માટે છે ગુજરાતના દરેક નવયુવાને છે આગળ આવવું પડશે. ગુજરાતની દરેક જનતાએ છે જાગૃત બનવું પડશે. નકર છે દર ચોમાસે છે આવા જ હાલ થવાના છે. ઠેર ઠેર પાણી ભરાય છે ને એક દિવસ છે તમારા છે આખું મકાન પાણીમાં ડૂબી જાય એવા દિવસો આવે તો નવાઈ નહીં લાગે. એટલે એ પહેલા છે ખાસ ચેતી જાજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.